પોરબંદર એસટી તંત્રના અધિકારીઓએ ગોઢાણીયા કોલેજની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને ઈ-પાસ સિસ્ટમ વિશે સંપૂર્ણ જાણકારી આપી વિદ્યાર્થીઓ જાતે જ પોતાના પાસની એપ્લિકેશન આપી શકે તે માટેની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે બસ સ્ટેશન ખાતે લાઇનમાં ઊભું રહેવું ન પડે અને સ્કૂલ કોલેજ ઉપર તેમનો પાસ મળી જાય તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાથી તેની જાણકારી આપવામાં આવી હતી. નમસ્કાર, હું ચિત્રા જોંગી, ડાયરેક્ટર એટ BBA ડિપાર્ટમેન્ટ એટ ડૉક્ટર B.R. ગોઢાણીયા B.Ed કોલેજ. આજે અમારી સંસ્થામાં એસટી બસ ડેપો પોરબંદરથી રૂપાણી સાહેબ પધારેલા હતા. એમને આપણા જેટલા પણ બાળકો 80થી 90 લોકોને સ્ટુડન્ટ્સને એમને માહિતગાર કર્યા કે એસટી બસ સ્ટેન્ડ માટેના અને એના ફોર્મની પ્રોસિજર, એ બધી વસ્તુ, એના રૂટ્સ ને બધું એમને સમજાવેલું છે. સો ઇટ વોઝ વેરી હેલ્પફુલ ટુ અસ. બીજું એ કે સૌથી પહેલાં તો હું એમનો આભાર માનીશ કે આપણે અહીંયા જ આપણા જે છોકરાઓ ગામડાઓથી આવે છે એ લોકોને અહીંયા બસ સ્ટોપ આપેલું છે આપણી કોલેજની સામે, ગોઢાણીયા કોલેજની સામે. તો જે લોકો કમલાબાગ કે ફુવારે પાસે ઉતરતા હતા એ લોકોને આટલું ચાલીને આવવું પડતું હતું. સો લાઈક ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ કન્વિનિયન્ટ ફોર ધેમ ટુ એઝ વેલ. સો થેન્ક યુ ફોર દેટ. બીજું એ કે આપણે જે વિલેજથી બોયઝ ને ગર્લ્સ આવે છે એ લોકોને ગર્લ્સ માટે 100% ફ્રી ટિકિટ્સ હોય છે. પ્લસ બોયઝ માટે 82.5% જેટલી એ લોકોને ફીમાં રાહત મળે છે બસની. તો અગેન એના માટે પણ એ બહુ સારી વાત છે જે સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થાય છે અને એ લોકો એના સ્ટડીઝ માટે પણ એ લોકો પ્રોત્સાહિત થાય છે બધી વસ્તુ માટે. અને છેલ્લું એક હું એડ કરીશ કે જે કોલેજમાંથી જે પાસીસ ફિલઅપ થઈને અમે ત્યાં જઈએ છીએ બસ ડેપો માટે સબમિટ કરવા માટે, તો ત્યાં પણ એ ઇઝી અને ક્વિક સર્વિસીસ આપે છે. તો લાઈક અમને કોઈ તકલીફ નથી પડતી. સો લાઈક ઓવરઓલ રિસ્પોન્સ ફ્રોમ પોરબંદર એસટી બસ ડેપો ઇઝ વેરી ગુડ એન્ડ હેલ્પફુલ. થેન્ક યુ ફોર દેટ. થેન્ક યુ સો મચ. સરકાર દ્વારા અમને છોકરાઓને સારી સુવિધા આપવામાં આવે છે અને છોકરીઓને 100% એને જેને 100% માર્કિંગ આવેલા હોય છે તો તેને એને ફ્રી પાસ કાઢવામાં આવે છે. અમને અપડાઉન કરવામાં કોઈ સુવિધા એને સારામાં સારી મળે છે કે એવી કંઈ પ્રોબ્લેમ આવતી નથી. અને સિસ્ટમ જે છે SRTCની એમાં કંઈ વાંધો પડતો નથી અને છોકરાઓને 82% મળે છે. એમાં તો છોકરાઓને એ પાસ પણ ફ્રી મળવામાં આવે છે અને તેમની જે GSRTC એપ્લિકેશન છે તેમાં સુધારા વધારા કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને કાંઈ સંકોચપૂર્વક એમાં કાંઈ ગંભીરતાપૂર્વક એ પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે. અને અહીંયા અમને શીખવાડવામાં પણ આવે છે. અમને અમારી સામે પ્રોફેસર આપેલા છે જેથી અમને સારું માર્ગદર્શન આપવામાં આવેલું છે જેથી કરીને છોકરાને ભવિષ્યમાં કંઈ ગંભીરતાપૂર્વક એના પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવે છે. તો જે પણ અમારે બસ પાસ કાઢવાનો હોય છે તે અમને સરકારશ્રી દ્વારા છોકરીઓને ફ્રી પાસ મળે છે, જેમાં અમને કંઈ મુશ્કેલી નથી પડતી અને કોલેજ દ્વારા બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી અમને બસ પાસ મળી જાય છે જે અમને સહાયકરૂપ થાય છે અને તેના દ્વારા અમે ફ્રીમાં મુસાફરી કરી શકીએ છીએ.